आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરિયા સીટના 14 મોટોડા સીટના ઉમેદવાર મહેશભાઈ ભીમાભાઈને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી છે અને પાર્ટીએ તેમની ઉપર વિશ્વાસ મૂકેલો છે। તે બદલ અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ અને પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, અમદાવાદ જિલ્લો અને સાણંદ તાલુકાના સંગઠન પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલનો અમે મોટોડા ગામ ખાતેથી ખૂબ આભાર માનીએ છીએ, જેમની અમે અમારા મોટોડા ગામ ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકીને મહેશભાઈને જે ટિકિટ આપવામાં આવેલ છે। મોટોડા એક જૂથ થઈને કમળના નિશાન ઉપર મત આપશે અને અપાવશે અને લોદરિયાડ, મોટોડા અને રામનગર, પલવડા, નિસ્સરીના મતદારને ઘરે ઘરે જઈને એક જૂથ થઈને બહુમતીથી વિજય બનાવી એક કમળ અમે સાણંદને મોકલીને અમારી ઉપર મૂકેલો વિશ્વાસ અમે પૂરો કરીશું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, જય જવાન જય કિસાન, ભારત માતા કી જય। રિપોર્ટર અજીત પટેલ, કેમેરામેન નટવર કે પટેલ। નમસ્કાર મિત્રો, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપણું સ્વાગત છે। આપણે આવી રહ્યા છીએ અત્યારે હાલ સાણંદ તાલુકાના મટોડા ગામની અંદર જે બીજેપીમાં ઇલેક્શન લડી રહ્યા છે તે ઉમેદવારનો આપણે પરિચય લઈશું। મારું નામ મકવાણા મહેશકુમાર ભીમજીભાઈ, ગામ મટોડા 14 તાલુકા પંચાયતના ઉમેદવાર। હા, તો રૈજીભાઈ, આપણે તમને જે ભાજપ ટિકિટ આપી ભાજપ પાર્ટીએ, એ બદલ તમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જે અમારા મટોડા ગામ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અમારા ભત્રીજા મહેશભાઈને જે આ ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટી, એ બદલ હું આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, તેમજ ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમજ આપણા એમએલએ કનુભાઈનો અને અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડાનો, તેમજ સાણંદ તાલુકાના પ્રમુખ શ્રી હસમુખભાઈનો ખૂબ આભાર માનું છું અને તેમને અમારી પર વિશ્વાસ જે મૂક્યો છે એ વિશ્વાસને અમે સિદ્ધ કરીને બતાવીશું। અમારે મટોડા 14માં સરી, મટોડા, પલવાડા, લોદરિયા, રામનગર એ 5 ગામ આવે છે। તેમાં અમે મતદારો સાથે રાત દિવસ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીને એક કમળ જીતીને અમે સાણંદ તાલુકા પંચાયતને મોકલી આપીશું। તે બદલ અમે ભારતીય જનતા પાર્ટી માટે સખત રાત દિવસ મહેનત કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીએ જે કરેલા કામો છે તે બધાની સમક્ષ અમે મૂકીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ બીજી પણ પાર્ટી છે નહીં। એમનો ટેકો, સાથ અને સહકાર અમને જે મળે છે, જે ખેડૂતોને પણ વર્ષે 2 મહિને, 4 મહિને કે 6 મહિને 2,000 રૂપિયા આપે છે, વર્ષમાં 6,000 ખેડૂતને આપે છે, તેમજ રાહત દરે અનાજ પણ આપે છે, લાઇટ બિલમાં પણ માફી આપે છે, ખેડૂતોને વીજળી પણ રાત્રેના જગ્યાએ દિવસે આપે છે, રોડ રસ્તા અને પાણી, વીજળી બધું જ સગવડ ભારતીય જનતા પાર્ટીએ કરી છે। તો અમે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે મહેશભાઈનો એક વિશ્વાસ મત મૂકીને અમે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતીને આગળ મોકલી આપીશું। તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। તેમજ અમારે ઇન્ડિયા ટીવી લાઈવ મટોડા સુધી પહોંચી તે બદલ અજીતભાઈનો પણ હું ખૂબ આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।